એક વાત ક્યારેય વિચારી છે કે આ દુનિયામાં અબજો લોકો છે, છતાં કોઈ બે વ્યક્તિ એકસરખી કેમ નથી? આપણી ફિંગરપ્રિન્ટથી લઈને આપણા વિચારો સુધી દરેક બાબતમાં આપણે એકદમ અલગ છીએ, એકદમ યુનિક. તો ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ કે આપણને આટલા અનન્ય બનાવતી વ્યક્તિગત ભિન્નતા પાછળનું મનોવિજ્ઞાન શું છે. આ સવાલ ખાલી ફિલોસોફીનો નથી, પણ મનોવિજ્ઞાનના કેન્દ્રમાં છે. આપણે કેમ અલગ રીતે વિચારીએ છીએ, કેમ આપણું વર્તન અલગ હોય છે અને દેખાવમાં પણ કેમ આટલો ફરક હોય છે? આ ભિન્નતા પાછળ કયા કારણો જવાબદાર છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ, આજે આપણી ચર્ચા કેવી રીતે આગળ વધશે. પહેલાં તો એ સમજીશું કે આ વ્યક્તિગત ભિન્નતા છે શું. પછી આપણે જોઈશું કે મનોવૈજ્ઞાનિકો આને માપે કેવી રીતે છે. એ પછી આપણે સદીઓ જૂની ચર્ચા એટલે કે વારસો વિરુદ્ધ વાતાવરણમાં ડૂબકી મારીશું અને બંને બાજુની દલીલો તપાસીશું. અને છેલ્લે આપણે એ સવાલનો જવાબ મેળવીશું કે તો પછી ખરેખર આપણે અલગ કેમ છીએ. તો ચાલો એકદમ બેઝિક વાતથી શરૂઆત કરીએ. જ્યારે મનોવૈજ્ઞાનિકો વ્યક્તિગત ભિન્નતા શબ્દ વાપરે છે, ત્યારે એમનો મતલબ ખાલી ઉપરથી દેખાતા તફાવતો નથી હોતો. એનો અર્થ ઘણો ઊંડો છે. જુઓ, એક બાજુ છે દેખીતા લક્ષણો, જેમ કે કોઈની ઊંચાઈ, વાળનો કે આંખનો રંગ. આ બધું આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. પણ અસલી ખેલ તો અદૃશ્ય લક્ષણોમાં છે. કોઈ વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે, એની ક્રિએટિવિટી કેવી છે, અથવા એનો સ્વભાવ કેવો છે, આ બધી બાબતો પણ આપણી ભિન્નતાનો એટલો જ મોટો ભાગ છે. અને આ બંનેનું જે મિશ્રણ છે એ જ આપણને ખરેખર અનન્ય બનાવે છે. સારું, તો આપણી પાસે દેખીતા અને અદૃશ્ય લક્ષણો છે. પણ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આટલું જ પૂરતું નથી. આ વાતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવા માટે એક બહુ જ કડક નિયમ છે. ખાલી તફાવત હોવો એ પૂરતું નથી, એ તફાવત માપી શકાય એવો હોવો જોઈએ. આ બાબતે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક B.F. સ્કિનરે એકદમ સ્પષ્ટ વાત કહી છે. એમના મતે જો કોઈ લક્ષણને માપી ન શકાય, જેમ કે બુદ્ધિને IQ ટેસ્ટથી કે વ્યક્તિત્વને કોઈ પર્સનાલિટી ટેસ્ટથી, તો એ વૈજ્ઞાનિક દૃષ્ટિએ વ્યક્તિગત તફાવત ના કહેવાય. આ જે માપન શબ્દ છે ને, એ જ સામાન્ય અવલોકનને વિજ્ઞાનમાં ફેરવી નાખે છે. અને આ માપન આપણને આ વિષયના સૌથી મોટા અને જૂના સવાલ પર લઈ આવે છે. આપણી આ ભિન્નતાનો સ્ત્રોત શું છે? શું આપણે જે છીએ એ જન્મથી જ નક્કી થયેલું છે, એટલે કે આપણા જનીનોને કારણે, કે પછી આપણો ઉછેર અને આપણા અનુભવો આપણને ઘડે છે? બસ આ જ છે પ્રકૃતિ વિરુદ્ધ પોષણની સદીઓ જૂની ચર્ચા. આ ચર્ચામાં બે મોટા ખેલાડીઓ છે. એક બાજુ છે પ્રકૃતિ, એટલે કે આપણા જનીનો, જે આપણને વારસામાં મળેલી એક બાયોલોજિકલ બ્લુપ્રિન્ટ છે. અને બીજી બાજુ છે પોષણ, એટલે કે આપણું કુટુંબ, આપણી સંસ્કૃતિ અને જીવનના એ તમામ અનુભવો જે આપણને આકાર આપે છે. સવાલ એ છે કે કોનો પ્રભાવ વધારે છે? તો ચાલો પહેલાં એ જોઈએ કે પ્રકૃતિની દલીલમાં કેટલો દમ છે. આપણો જૈવિક વારસો એટલે કે આપણા જીન્સ ખરેખર કેટલા શક્તિશાળી છે. આ દલીલનો મૂળ વિચાર એ છે કે આપણા સૌની શરૂઆત એક કોષથી થાય છે. પણ આપણી અંદર રહેલી જૈવિક બ્લુપ્રિન્ટ એટલે કે આપણું DNA શરૂઆતથી જ એકદમ યુનિક હોય છે. આ બ્લુપ્રિન્ટ ગર્ભધારણ સમયે જ નક્કી થઈ જાય છે અને એ જ આપણા વિકાસનો માર્ગ નક્કી કરે છે. આપણી આંખોના રંગથી લઈને અમુક હદ સુધી આપણા સ્વભાવ સુધી. આ પક્ષના સમર્થકો માને છે કે આ એક એવી સ્ક્રિપ્ટ છે જે પહેલાથી જ લખાઈ ચૂકી છે. પણ શું વાર્તા માત્ર જનીનો પર પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. પોષણ. આપણી આસપાસની દુનિયા, આપણો ઉછેર અને આપણા અનુભવો આપણી એ જૈવિક બ્લુપ્રિન્ટ પર કેવી અસર કરે છે? આના પુરાવા તો આપણી આસપાસ જ છે. જુઓ, ભૌગોલિક રીતે પહાડી વિસ્તારના બાળકનો શારીરિક બાંધો કદાચ મેદાની વિસ્તારના બાળક કરતાં વધુ મજબૂત હોય. સાંસ્કૃતિક રીતે ગામડા અને શહેરના બાળકોના વર્તન અને વિચારોમાં ઘણો ફરક જોવા મળે છે. અને પારિવારિક રીતે સંયુક્ત કુટુંબમાં ઉછરેલા બાળકમાં કદાચ શેરિંગની ભાવના વધુ હોય. આ બધું એ જ બતાવે છે કે વાતાવરણ આપણા પર ઊંડી અસર પાડે છે. વાતાવરણની અસર કેટલી ઊંડી હોઈ શકે છે એ સમજવા માટે ચાલો એક જૂની હિન્દી ફિલ્મ આવારાનું જબરદસ્ત ઉદાહરણ લઈએ. આ ફિલ્મમાં એક જજ છે જે પ્રકૃતિના પાક્કા હિમાયતી છે. તેઓ માને છે કે સારા પરિવારમાં જન્મેલો વ્યક્તિ સારો જ બને અને ગુનેગારના ઘરમાં જન્મેલો ગુનેગાર જ. એમના માટે વારસો જ સર્વસ્વ છે, વાતાવરણની કોઈ ભૂમિકા જ નથી.
પણ કોર્ટમાં જે ગુનેગાર ઊભો છે એ આ વાતને પડકારે છે. એ કહે છે, હું જન્મથી ગુનેગાર નહોતો. મને મારી પરિસ્થિતિએ, મારા વાતાવરણે ગુનેગાર બનાવ્યો છે. એ પોષણની શક્તિની દલીલ કરે છે. અને પછી વાર્તામાં આવે છે એક જબરદસ્ત ટ્વિસ્ટ. એ ગુનેગાર જજના પોતાના દીકરાનું અપહરણ કરીને એને ગુનાહિત વાતાવરણમાં ઉછેરે છે. અને પરિણામ? જજનો પોતાનો દીકરો જે સારા ખાનદાનમાં જન્મ્યો હતો એ એક આવારા બની જાય છે. આ જોઈને જજને સ્વીકારવું જ પડે છે કે વ્યક્તિના ઘડતરમાં વાતાવરણની અસર કેટલી પ્રબળ હોય છે. તો આપણે પ્રકૃતિની દલીલ જોઈ અને પોષણનું એક શક્તિશાળી ઉદાહરણ પણ જોયું. તો સાચું કોણ, પ્રકૃતિ કે પોષણ? વેલ, આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આ કોઈ હાર-જીતની લડાઈ છે જ નહીં. સાચો જવાબ આ બંનેના જોડાણમાં છુપાયેલો છે. આને આમ સમજો, વારસો એક બીજ જેવો છે, જેમાં એક મોટું વૃક્ષ બનવાની બધી જ શક્યતાઓ છે. પણ એ બીજને કેવી માટી, કેટલું પાણી અને કેટલું સૂર્યપ્રકાશ મળે છે, એટલે કે વાતાવરણ, એ નક્કી કરશે કે એ વૃક્ષ કેટલું મોટું અને મજબૂત બનશે. આપણો વારસો આપણને ક્ષમતા આપે છે, પણ આપણું વાતાવરણ એ ક્ષમતાને હકીકતમાં ફેરવે છે. બંને એકબીજા વગર અધૂરા છે. અને વાત અહીં જ નથી અટકતી. વારસો અને વાતાવરણ સિવાય પણ બીજા ઘણા પરિબળો છે, જેમ કે આપણી ઉંમર, જાતિ, આપણને કેવું શિક્ષણ મળ્યું છે અને આપણી આર્થિક સ્થિતિ કેવી છે. આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે ભળીને આપણી એક આગવી ઓળખ બનાવે છે. ઓકે, આ બધી થિયરી તો બરાબર, પણ આ જાણકારીનો આપણા જીવનમાં શું કામ? આ બધું સમજવાનો કોઈ ફાયદો છે? હા, બિલકુલ. ખાસ કરીને આ સમજણ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી છે. ક્લાસમાં બેઠેલો દરેક વિદ્યાર્થી એક અલગ દુનિયા લઈને આવે છે. તેમનો વારસો અલગ, ઘરનું વાતાવરણ અલગ, એટલે એક જ શિક્ષણ પદ્ધતિ બધા માટે કામ ન કરી શકે. એક સારો શિક્ષક આ ભિન્નતાને સમજે છે અને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે પોતાની શીખવવાની રીતને બદલે છે. અને અંતે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. વ્યક્તિગત ભિન્નતાને સમજ્યા વગર શીખવવાનો પ્રયાસ કરવો એ હવામાં ગોળીબાર કરવા જેવું છે. કદાચ કોઈ નિશાન લાગી જાય, પણ મોટાભાગના પ્રયત્નો બેકાર જશે. એટલે આપણી ભિન્નતાને સ્વીકારવી અને એને માન આપવું એ માત્ર સારા શિક્ષણ માટે જ નહીં, પણ એક સમજદાર સમાજ બનાવવા માટે